અરે વાહ બોલો, અરે વાહ, અરે વાહ, સરસ. ચાલો હવે આજે આપણે ટેકનિક શીખવાના છીએ. દુઃખ આવે કે સુખ આવે, તડકો આવે કે છાંયો આવે, દિવસ થાય કે રાત થાય, જે કઈ થાય છે એ પરમાત્માની કૃપાથી થાય છે. આપણા કર્મ અનુસાર બધું ઉપર નીચે થાય છે. તો આપણે પરમાત્માને યાદ કરીશું, ફરિયાદ નહીં કરીએ. એક વારે વારે યાદ કરવાથી, ભગવાનને વારે વારે યાદ કરવાથી બધી ફરિયાદ બંધ થાય છે. બધા બોલો, વારે વારે ભગવાનને યાદ કરવાથી બધી ફરિયાદ બંધ થાય છે. ફરી ફરીને યાદ કરવાથી બધી ફરિયાદ બંધ થાય છે. ફરી ફરીને યાદ કરવાથી ફરિયાદ બંધ થઈ જાય છે. ભગવાનને ફરી ફરીને યાદ કરવાથી બધી ફરિયાદ બંધ થઈ જાય છે. અને તડકો છાંયો, દુઃખ સુખ બધું આવ્યા કરે છે, આવતું રહેશે. આપણને દુઃખ આવે છે, બીમારી આવે છે, એ આપણને આવે છે એ મજબૂત બનાવવા માટે આવે છે. મજબૂરી લેવા માટે આવતી નથી. આપણે બધા મજબૂત બનીએ છીએ, એમાંથી કઈક નવી શીખ મળે છે. એટલે આપણે બધાને દુઃખ આપે છે ભગવાન, કે આપણને દુઃખી થઈએ છીએ તો એ દુઃખ છે એ આપણને એનાથી રસ્તો મળે છે, એટલે દુઃખ થાય છે. તો આપણે બેનને પૂછીશું. બેન, તમને અહીંયા આવવાથી કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું. મજા આવી? મજા આવી. અહીંની ટેકનિક કેવી છે? બહુ સરસ. આ લોકોની વ્યવસ્થા કેવી છે? બહુ સારી છે. આ લોકો ફી કેટલી લે છે? કાઈ નથી લેતા. ફી નથી લેતા. ફી કાઈ ન લે પણ શરીરને ફ્રી કરી નાખે કે ન નાખે? બોલો. હા. એક વખત બધાય દાંત કાઢીશું. દાંત કાઢો. એક વખત જોરથી દાંત કાઢતા કાઢતા તાળી. તમને બધાને વિડીયો ગમે તો દરેક લોકોને શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ.